હું સ્વામીજી બે થી બહુ બીવ, એક ભગવાનથી ને એક ડૉક્ટરથી, આ બેનું જ ધ્યાન રાખવાનું. ભગવાનમાં સંતો આવી જાય ને એક ડૉક્ટરો. જો ભગવાનને આપણે બરાબર યાદ ન કરીએ તો ભગવાન આપણને ડૉક્ટર પાસે મોકલી દે, અને ડૉક્ટરનું બરાબર ધ્યાન ન રાખીએ તો એ ભગવાન પાસે મોકલી દે. હું દવા લઉં ઘણી વાર, મને માથું દુખે કે કંઈક તાવ, માણસ હોઉં ને કાંઈ હાવ વાહડો થોડો છો હુકલ. હા, હું ખરેખર જાઉં, મને બધા પછી આમ ન જાય તો છોકરાઓ નહીં કે તમે પપ્પા કાંઈ ધ્યાન નથી રાખતા તમારું. આ હકીકત આ જાહેરમાં બોલું ને એ ઘેરે સાંભળતા જ હશે, લાઈવ છે ને એટલે આખું ઘર બેઠું છે. હું કે સ્વામીજી ઘરના નહીં એમ થાય કે આ ગામો કે મને હું કામ બોલાવતા હશે, હું કરતા. હવે સાંભળતા છે એટલે પછી એને ખબર પડી જાય તો સારું બોલું થાય. પણ હું ખરેખર હાવ હકીકત કહું કે હું હોસ્પિટલ જાઉં ને તો જો એવું કોઈ મારા ધ્યાનમાં આવ્યું હોય તો હું એના પૈસા દેતો આવું. પછી મેડિકલ વાળાને પાસે દવા લઈ લઉં, એને પૈસા દઈ દઉં, કારણ કે આપણા ભાગના એમાં પીડ્યા હોય ને. દવા પછી હું નદીમાં નાખી દઉં, કારણ કે આપણા ભાગના, અને હકીકત મને સારું થઈ જાય છે. શું કામ? એ મને બીમારી શું કામ થાય કે મારા ખીચામાં એના ભાગના અહીંયા પડ્યા છે એટલે મને આ બધું થયું છે. અને ઘણીવાર શું થાય, બોલવા વાળાને આપણે સંતો બોલતા હોય કે અથવા તો આવી રીતે પ્રોગ્રામમાં લઈ કાંઈક બોલાતું હોય તો અહીંયા બધાને લાગુ ન પડતું હોય, બધા દાંત કાઢીને અમને પોતાને ન ખબર હોય ક્યારે હું બોલાઈ ગયું, પણ ઓડિયન્સમાંથી કોક એમ કે ભાઈ એ શબ્દને પકડીને વયો જાય. અને સુધરવામાં ભાઈ બગડવામાં વાર લાગે, સુધરવામાં વાર નથી લાગતી. હું થોડુંક ઊંધું બોલી, માણા એમ કે બગડતા સુધરતા બહુ વાર લાગે. નહીં, સુધરતા બિલકુલ વાર નથી લાગતી, બગડતા જ વાર લાગે. હા, કોઈ ડાયરેક્ટ આજે કોઈ જોકે ન કોઈ બોલો હોય રાજકોટમાં તો હાવ એટલે હા રાજકોટ રંગીલું શહેર છે યાર આપણે. પણ માની લ્યો કે કોઈએ શરૂ કર્યું હોય તો ડાયરેક્ટ કાંઈ બોટલે ન પગ્યો હોય, પેલા કોકને યારે ઘૂંટડો લેતા છો હોય. જેવી સોબત અંદર જેવું આપણે કાર્ડ હોય ને એવું આપણું ગ્રુપ હોય, જેવી આપણે બુદ્ધિ હોય ને એવું આપણું મિત્ર સર્કલ હોય. તો એ ક્યાંય બગડવામાં એવું કાંઈ ડાયરેક્ટ ન થયું આપણે, કારણ કે બીડી પીતા હોઈએ પહેલાં ઠૂઠેલી ચાલુ કર્યું હોય, કોકની હળગેલી અડધી પડી હોય એ ખેંચી લે, ઝૂડીએ તો પછી પોગાય, પાકેટ જ પછી પોગાય. કોઈ પણ માણસ હોય, કોઈને ગાળ દેવાથી ચાલુ કર્યું એમ કરતાં કરતાં કોકને ઠપાટ મારીને પછી એ ક્રાઇમ સુધી પહોંચે છે. પણ એ જ વ્યક્તિને આવા કોઈ સંતનો સ્પર્શ થઈ જાય. કાગબાપુ તો એમ કહેતા કે 1000 વર્ષથી જે ઓરડો ન ખોલ્યો હોય અને 1000 વર્ષનું અંધારું ભેગું થયું હોય તો એ અંધારું ઉલેસવામાં 100 વર્ષ ન લાગે. એક ખાલી દિવાળીને એક કાંડી કરી નાખો ને એટલે 1000 વર્ષનું અંધારું વયું જાય. એમ ભવો ભવના પાપ ભેગા છે હોય ને સાહેબ, પણ આવા સંતની વાણી અડી જાય ને એટલે સડાપદીન માણસ ચોખ્ખો થઈ જાય. પેલા માણસ સારું થતા વાર જ નથી લાગતી ભાઈ. એક જગ્યાએ બાપુ બહુ સારી ઘટના યાદ આવી. એક જગ્યાએ કથા ચાલતી હતી, એ સંતનું નામ ભૂલી ગયો, મહાન સંત હતા પોતે, એમની પોતાની કથા ચાલતી હતી, રામકથા. અને એ જ આજુબાજુના કોઈ ગામનો એક મુસલમાનનો દીકરો, ગરીબ માણસ, કોઈ સપોર્ટ કરે નહીં એટલે મગજે ફરી ગયેલો. પણ કથા જોઈ એટલે એમ થયું કે આ કથામાં જાઓ, અને જ્યારે કથા બપોરે પૂરી થાય એટલે ભોજન તો હશે જ. મૂળ બિચારો ઝપટ કરવા હાટું બેઠેલો. પણ ઓચિતા કથામાં લઈ સ્વામીજી એક વાક્ય નીકળી ગયું બાબુ કે ભગવાન કોઈને ભૂખ્યો સુવડાવતો નથી. નરસિંહ મહેતાનું પદ ગાયું ભાવમાં આવીને, વાલો મારો આપે સૂતાને જગાડી, ઓલાને પીન ન્યા ચોટી ગઈ. 2 વાર કીધું ઈ ન્યાલી વક્તાએ કે રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી, ભગવાન હુતાને જગાડ. હા જગાડે બધાને 100% ભૂખ્યા, પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. એ જગાડીને ખવડાવે ખરો. અને એણે નક્કી કરી લીધું કે આ જો ભગવાન મને જગાડીને ન ખવડાવે
સવાર સુધીમાં આવ્યો તો ઝપટ કરવા પણ જમવું નથી, અને ભગવાન મને જો જગાડી ન ખવડાવે તો સવારમાં આવી અને આ જે બાપુ જે બોલે છે એનું રિપેરિંગ કરવું છે. આવી રીતે ગલોંદા મારો છો, આવી જૂની સ્ટોરીઓની વાતો કરો છો. જે ઘટના ઘટી ગઈ છે એને સાંભળવાથી શું ફાયદો થાય છે? તને યારું કરડે. હવે એ માણસ ન્યાલી ફ્રન્ટ થઈને ભાગ્યો. હવે એ અંતરિયાળ હાથ ગામને હિમાડે બાપુ ઘેઘુર વડલો, આમ તો એનો વહીવટીયો વડલો કોઈ કહેતા. વહીવટીયો વડલો એટલે ચોર લૂંટારા રાતે ચોરી કરી અને ન્યા રાજ્ય ભેગા થતા, ન્યા બધો વહીવટ અને એનો ભાગ પડે. રાતનો કોઈ દિયાચમાં પછી એ બાજુ કોઈ જઈ ન શકે. હા, દિવસે કોઈ જાનું ન્યા ઉતારો કરે, દિવસે બધા ત્યાં પોરો ખાય, કારણ કે બહુ અંતરિયાળ હતો, વચ્ચેની જગ્યા પડતી હતી એટલે માણસ ત્યાં પોરો ખાય. એમ તો નાની વાવ ત્યાં પાણી પીવે. એ વડલે આ વયો ગયો. વડલો બહુ મોટો હતો, થળિયું જાડું, એની ડાળ્યું મોટી, એટલે એ થળની પાસેલી જે ડાળ્યું ભાગને ત્યાં ઘણી ઉપર જગ્યા હતી, ત્યાં એ બંધાઈ લંબાયું કે અહીંયા હતા ને હોવું છે. રામ તો બધે બાળતો હોય, ત્યાં હુઈ ગયો. ઘટના એવી ઘટી કે એ જ વડલે આ બપોરે કથામાં હતો ને ત્યારે અહીંયા એક જાન ઉતરેલી, જાને જોતર ઢાળા કરેલા, જાન રોકાણેલી, અને બપોરનું ટીમણ ત્યાં થયેલું. હવે એ જાન સ્વામીજી જે જગ્યાએ ભણવા ગઈ ત્યાં વરરાજો રાતના તોરણ હતા, રાતે માંડવામાં ફેરા ફરતો હતો, ત્યાં વરરાજાને કાંઈક થઈ ગયું. પછી આડોળું જાજુ ખવાય. હવે તો આ લગ્ન થાય તો એમ લાગે કે ભાઈ ભાઈ હો કેટલા વરરાજા હે. બાકી આ વડીલોને પૂછો, ગામડામાં જાન જાતી કાંઈ સુવિધા નહીં ભાઈ. એ ઉતારા દીધા હોય, ખુરશિયું નહીં, ડબ્બાની માથે રજાયું નાખી દીધી હોય, ઊંધા ડબ્બા નાખે, નીચે 2 ડબ્બા, એની માથે ઈંડોળાની ખાટ, એની માથે વળી ભરત મૂક્યું હોય, મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલીએ ટીંગાતી હોય, બાજુમાં અણવર બેઠો હોય, ટીકીવાળા રૂમાલથી મોઢા લૂછતા. જોવો તો ખરા. હમણાં ઓલા બહુ વીઆઈપી માણસો સારા સૂટ પહેરે તા એ રૂમાલ બારો રાખે ને, આમ રૂમાલ ન હોય એવડું કપડું જેને સીવી નાખેલું હોય. હવે કીધું આ જૂનું પાછું આવ્યું. અમે નાના નાના હતા ત્યાં રૂમાલ, ટીકીવાળા રૂમાલ મેળામાં જતા હતા, ત્યાં ખૂણો કાઢીને બેસતા. હેઠે હેડા હોય, પણ ભૂપત હેડા કામ શું કરતા ખબર? હેઠે સોટાડી રાખતા, પડતો નહીં આપણો રૂમાલ. હા, આજ ઘણું ખરું એવું આવે છે યુટ્યુબમાં કાંઈ નહીં હોય, કારણ કે આવા સંતો બેઠા ને ત્યારે અંદરથી કોયડું ફૂટે યાર. ખરેખર નથી આ બધી ફેશનો આવી. આ અત્યારે આ ફાટલા જીન્સ પહેરે ને, પેન્ટ નવી ફેશન, એ જોઉં ને સ્વામીજી હું ગાડીમાં બહુ રહું, કારણ કે આપણને ખબર નહોતી કે આવડી ફેશન આવશે. નકર આપણા મરી ગયા થીંગડા મારી મારી નો હાશવી રાખત અત્યાર સુધી. આવ્યા થીંગડાવાળા, આવ્યા થીંગડાવાળા આવ્યા. ઓહો, આપણા ગામમાં ઓલા કારીગરને કાપતા ન આવડતું, તાહળી કટ કહેતા, ફેશન ના આવી. કૂતરા કટવાળ આવ્યા. હા, ઓલો કૂતરા નો એક કાનું હેઠો ને એક કાનું ઊંચો એવા કૂતરા ગણે, ત્યાં એક પેલી ઠામુકાની ને એક પેલી વાળ ને. સારું કેવું આવ્યું. ઓહો મારા. આ તો આપણે સાંભળી લો કે નથી ચાલુ કર્યું, બાકી લખી નાખીએ ને કે ઉત્તમ પ્રકારનો ખોળ અહીં મળે છે, અને આ ખોળ ખાવાથી પગના તળિયા બળતા બંધ થઈ જતા. આ દુનિયા ખોળ ખાય એમ છે ડોયા. આયુર્વેદિક છે ને તો ખાવું જોઈએ. હું આયુર્વેદિક, તમારો વિકલ્પ તમારી પાસે જ છે, તમને બીજું કોઈ સારું નહીં કરી શકે. ભગવાન ભાગવતમાં બેઠા છે ત્યારે સ્વામીજી યાદ આવે, ભગવાન કૃષ્ણની સામે અર્જુને હથિયારનો ઘા કરીને બેસી ગયા અને કીધું કે મારામાં નથી લડવું. તો કૃષ્ણ કહી શકતા હતા તારો મોટો ભાઈ ધર્મરાજ ઉભો છે, પૂછી લે, તારા પરિવારને પૂછ જા, યોગ્ય લાગે તો કહેજો, નહીં તો હું પછી નીકળું. આ કઈ ખોટું ડ્રાઇવિંગ નથી લીધું મેં. નહીં અર્જુન, તારે જ કરવાનું છે. એનો અર્થ આપણા જ પગે હાલવું પડે. કિલોમીટર સરકારે લખ્યા છે, કાપવાના આપણે છે. અહીંયા બોર્ડ માર્યું હોય 218 કિલોમીટર અમદાવાદ, અને એને ભૂસીને તમે 0 કરી નાખો તો અમદાવાદ ના આવે સાહેબ. એ તો બુદ્ધિનો પ્રયોગ કર્યો. કાપવા કિલોમીટર તો આપણે જ પડે. અને કોણ કરી શકે? તમારો સદગુરુ. તમારે અંદર કોઈ જો પાવર આપતું હોય તો એ તમારો સદગુરુ જ આપે.
એનાથી બહુ સારો ફેર પડે. વાત આ મૂળ વાત હાલે છે એટલે લગ્ન હારા છે અત્યારે. પેલા સુવિધા હતી જ નહીં ગામડામાં, જાનગી હોય ને એ ઉતારે બધા બેઠા હોય એમાં વળી બેનો પાછા વળી ગીત ગાતા ગાતા આવે વરરાજાને જોવા. લીલી પીળી લેટ કરો મારે ઘુઘુ જમાઈ ને જોવા છે, કાળા છે કે આપણા ભાગમાં છે એવો આવ્યો છે બાપા આપણા પોઈન્ટ. હવે કાંઈ લીલી પીળી લેટ કરવામાં. અને એ ટોળાની અંદર જે દીકરીના લગ્ન હોય એ છુપાઈ રીતે એ દીકરી પણ એમાં હોય. અને એ મગ અને મીઠું એ આમ ઉડાડે, સુકન કરવા આવે, એને વધાવે. હવે મગ તો સુકન ના કહેવાય, પણ હારો મીઠું હું કામ ઉડાડે ને એ હજી ખબર નથી પડી. એ રિવાજ વયોજોગ છે એ મને નથી ખબર, પણ હારે મીઠું ઉડાડતા, નમક એ ઉડાડતા. એટલે સંજયભાઈ આ મગ તો સુકન નાખ, પણ મીઠું શું કામ? ત્યારે અત્યારે એવું થાય કદાચ એમ કહેતી હોય કે તારામ નહીં હોય તો મારા તરફથી હાલે એમ જોવા ગયેલા ને ત્યારે એવી રીતે. એટલે એમાં એની બેનપણી વરરાજાને જોયો ને તો અર બેન તારો વર તો હાવ ગઢો છે, ઉંમર ખાઈ ગયેલો ગઢો કીધો ને વરરાજો સાંભળી ગયો. હાન મયાન માલી તલવાર કાઢીને મીડ્યો હમણમાં. આવે રામો પીર બાપા આવે રામો. એવો ઉલ્લી ઉલ્લીને બેહણ્યું મારતો જાય ને તલવાર લડતો જાય. ત્યારે કન્યા એમ બોલી કે થોડીક મોટી ઉંમરના છે એમ તો મારા બાપાએ કહેતા, પણ ગાંડી પાસીના છે એ આજ ખબર પડી એમ.